તો જો આ છે અમારું કંઈ તો કરણ મસ્ત મજાની છે. તો જો આ છે અમારું બાથરૂમ ને હવે તમને અમારું રસોડું બતાવી. તો હવે તમને અમારા ઘરની સફર કરાવી દઉં. રામ રામ, જય માતાજી, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં થશો અને મજામાં જ રહેવાનું. ને અત્યારે વાગી જશે 10 વાગી જશે સવારના. સિરાઈ કરીને જો આપણે નવરા થઈ ગયા છીએ અને તૈયારી પણ થઈ ગયા છીએ. અને ખાસ તો ઘણા સમયથી બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમારું ઘર બતાવો, ને લાઈવમાં પણ બધા કહેતા હતા કે તમારું ઘર બતાવો. તો લાઈવ હોય ત્યારે રાત્રે અંદર હોય એટલે રાત્રે તો આપણે ઘર ન બતાવી શકીએ. અને ઘણા સમયથી બધાની કોમેન્ટ આવતી હતી. તો આજે ફાઇનલી સમય મળી ગયો છે. તો આપણે સંપૂર્ણ ઘરનો હોમ ટૂર તમને કરાવી દેવી. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. ને અત્યારમાં છે ને ગરમી બહુ થાય છે, એટલે હવે થોડીક ગરમી થાય છે. તારે બે શબ્દ કઈ કહેવા છે? બધાને જય માતાજી તો કહી દે. બધાને જય માતાજી. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને તમને સંપૂર્ણ અમારા ઘરની સફર કરાવી દેવી. ને વિડીયો ગમે તો વિડીયોને એક મસ્ત મજાની લાઈક કરી દેજો ને આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો જો આ છે અમારું ઘર. એક ઘર છે અને ધાબાવાળું છે, અને એક અહીંયા હરેકવો છે, કારેલિયો અને લીમડો છે, અને સામે દેખાય ને નાવાનો બાથરૂમ છે. અને અહીંયા અમારા બા ને અમારા પપ્પા ને અમારા નાના ભાઈ છે એ અહીંયા આગળ રહે છે. અને અહીંયા મસ્ત મજાનો એક નળ છે અમારા પાણીનો, ક્યારેક ક્યારેક પાણી આવે છે. તો આ રીતનું કંઈક ઘર છે. અહીંયા એક મસ્ત મજાની કાતરી છે અને એક પોપૈયો છે. બીજા પોપૈયા અહીંયા હતા, એ બધા પૂરા થઈ ગયા એટલે કાઢી નાખ્યા. અને આ છે અમારો નાવાનો બાથરૂમ ને દેશી. અને જો બહાર ખૂટિયા ને ગાયો ને એ બધું આવે ને તો ખાઈ જાય ને એટલા માટે અહીં બધા કાંટા નાખેલા છે. હવે તમને અંદરથી બતાવી દઉં. કંઈ તો કરણ મસ્ત મજાની છે, સરસ મજાના ફૂલે પણ અત્યારમાં ઉગડી ગયા છે. અમારા માનવે એને રોપી હતી. તો અહીંયા આપણી ગાડી પડી છે અને આ રીતનું અમારું આખું સંપૂર્ણ મકાન છે. તો જો આ છે અમારું બાથરૂમ નાવાનું, અને એ તો પાણીના કેરબા છે. અને અહીંયા પાણી ભરેલું છે, ઢબલામાં વાપરવાનું પાણી ભરવી છે, ને કપડાં ધોવાનું ને નાવા માટેની જગ્યા છે બધી. તો આ રીતનું કંઈક છે. ને હવે તમને અમારું રસોડું બતાવી દઉં. તો જો આ છે અમારું રસોડું ને આ દેશી ચૂલો છે અમારો. અહીંયા જો અત્યારે ચોમાસું છે ને એટલે બીજે ક્યાંય બળતણ ન રહે ને એટલે અત્યારે અહીંયા તો કોરી ચૂલો જગાવવા માટે કોળીઓ કરીને મૂકી દીધી છે. કારણ કે અમારે ગેસ છે ને એટલે ચૂલે રસોઈ બનાવવી પડે. ને એક 500 લીટરનો પાણીનો ટાંકો છે પીવા માટેનો. એક છે હડપો, આમાં બધું રોટલા ને શાક ને એવું બધું અમે આમાં મૂક્યું છે. ને એની બાજુમાં જ અહીંયા આગળ છે બેઠું પાણીયારું, કારણ કે આ રીતની જગ્યા છે એટલે બેઠું રાખેલું છે. અને આ જગ્યા છે ને આ જગ્યા ઉપર આપણે દરરોજ સાંજે લાઈ કરીએ છીએ, એ આ જગ્યા છે. ને હવે તમને અમારા સંપૂર્ણ ઘરની સફર કરાવી દઉં. તો હવે તમને અમારા ઘરની સફર કરાવી દઉં. થોડુંક અંધારું છે ઘરમાં એટલે બહુ રિઝલ્ટ બહુ સારું નહીં આવે. ઘરમાં જો એન્ટર થતા તો અહીંયા અમારું બેઠું પાણીયારું છે. અને જો આ રીતનું છે કંઈક નાની એવી એક ટીવી છે ઇનામમાં લાગેલી, અને સામે માતાજીના સુબીન એવું બધું છે. એક પંખો છે, અને અમારે સુવાના બધા બેડ છે. ને આ રીતની ફરતી કોઈ ઈંટું ગોઠવેલી છે. અને સામે પડ્યા છે ત્યાં આગળ બાજરી છે. અને આ બધો સામાન અહીંયા નાખેલો છે. આ છે બધી બાજરી. તો આ રીતનું ઘર છે કંઈક. હવે આને તમે ઘર કહો કે ઢાળિયું કહો કે ઝૂંપડું કહો, જે કહો એ જે છે એ આ રીતનું છે. અને આવી રીતે બધો સામાન આમાં પડ્યો છે. અને સુવાનું બધું આમાં જ છે. તો તમે બધાએ આગળ વિડીયોમાં જોયું એ રીતનું અમારું ઘર છે ને એ રીતે અમે રહીએ છીએ. અને જે રિયલ હતો એ તમને બતાવ્યું છે. ને એટલી જ જગ્યા છે. ને ઓલું ઘર છે એમાં મારા બા ને મારા પપ્પા ને એ બધા રહે છે. ને અહીંયા અમે રહેવી છીએ. તો તમે એને ઝૂંપડું કહો કે ઘર કહો કે ઢાળિયું કહો, જે કહો એ તો આ રીતનું હતું એ તમને બતાવ્યું છે. ને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને મસ્ત મજાની કમેન્ટ લખી નાખજો એક. તો બસ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવી છે.
આ વિડીયોમાં બસ આટલો જ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.